સમાચાર સ્મશાન ગૃહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। જમાલપુર સ્મશાન ગૃહમાં પડી રહ્યું છે પાણી। વરસાદી પાણી ટપકતું હોય એવો વિડીયો વાયરલ થયો છે। સ્મશાન ગૃહમાં ચિતા પર પડી રહ્યું છે વરસાદી પાણી। જમાલપુર સ્મશાન ગૃહનો વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ પહેલા પણ માનવતા મરી પરવારી હોય એમસીની તેવા દ્રશ્યો જોવા। 420 રૂપિયા માટે હથિયારથી હુમલો કરવામાં આવ્યો। ધારદાર હથિયારો સાથે આતંક મચાવ્યો। 420 રૂપિયાની લેણદેણમાં ઘાતક હુમલો થયો। કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે। દુકાનદારે અગાઉના નાણાં માંગતા તૂટી પડ્યા। એક શખ્સની પોલીસે કરી છે ઓળખ। બે લોકોની ઓળખ બાકી હોવાની જાણકારી મળી રહી છે। 420 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ બાબતનું હતું, જેમાં ઓનલાઈન પેમેન્ટ એણે કરેલ, પણ આનું કેવું છે ફરિયાદ કે આવેલ નહોતું, અને આ બાબત એને જાણ કરેલ કે આવેલ નથી, એટલે એ બાબતની અદાવત એણે રાખેલ છે। આરોપીમાંથી આઈડેન્ટિફાઈ થયેલ છે, એમાંથી રાકેશ ઉર્ફે રાખુ હીરાભાઈ વણજારા કરીને છે, એ અંકુર સોસાયટીના રહેવાસી છે, અને બાકી બે પકડવાની તજવીજ ચાલુ છે। तो तीन अमाशिक तत्व आया था, ये लोग डायरेक्ट आईने हमलो कर दियो। ग्राहकों ने चाकू बताव्યું, छरो હતો એમના જોડે, રામપુરી જેવો કે ખબર નહીં, વિડીયોમાં આવી જશે એ વિડીયો બતાવ્યો। છરા જેવું હતું, ગ્રાહકોને બધાને ભગાડી દીધા ને બધું તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું। પછી મને મારવા લાગ્યા લોકો, મારા જે સ્ટાફ, મારા છોકરો, મારો ભાણીઓ, મારો કારીગર, એ લોકો અંધાઈ ગયા બધા ગભરાઈને દુકાનના અંદર, અને લોકો મારા ઉપર હુમલો કરી નાખ્યો। ભાણવડ તાલુકાના જામપર ગામે ખેડૂતે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો। પરિવારજનોના દાવા અનુસાર બેંક લોનના કારણે માનસિક તણાવ અને નિરાશ હતા। ખેડૂતની આત્મહત્યાથી ગામમાં શોક છવાયો છે। લોન લીધેલી હતી અને એ લોન ના પૈસા કોઈ હિસાબી ભરાય એમ નતા। એ ભાઈએ આવું પગલું ભર્યું છે। આજે તે લોન છે ભરવાની મારે, એ હું ભરી કેવી, પણ કોઈ પણ કારણસર એને ઘરથી કીધા વિના ઘરેથી હાલ્યો ગયો। ગમે કંઈ પણ એને હું પગલું ભરી લીધું, એને એમ હતું કે હવે મારાથી આ ભરાય જ નહીં। બેંકેથી ફોન આવતા તો એને એવું હતું કે હું બેંકમાં મારો કરજો જે છે એ હું કેવી રીતના ભરી।